હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય સમાજ ભાગ 5 સ્વાધ્યાયન પોથીમાં પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારીનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી, વિભાગ એ, પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો। તો અહીંયા આપણને જોડકા આપેલા છે, તો ચાલો જોઈએ। એમાં ફર્સ્ટ, ગરીબી રેખાનો ખ્યાલ, તો એનો જવાબ છે સી, બ્યર્ડ ઓરે। બીજું, વધુ ગરીબી ધરાવતું રાજ્ય, જવાબ છે બી, છત્તીસગઢ। ત્રીજું, ઓછી ગરીબી ધરાવતું રાજ્ય, જવાબ છે એ, ગોવા। બીજામાં જોઈએ, પહેલું, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, તો જવાબ છે બી, કુદરતી આફતો સામે રક્ષણ માટે। બીજું, ઈ નામ યોજના, તો એનું જવાબ છે સી, ઓનલાઈન ઉત્પાદનોની સૂચિ। ત્રીજું છે ગ્રામોદયથી ભારતનો ઉદય, તો એનો જવાબ છે ડી, તારની વાડ માટે સહાય। ચોથું, સાંસદ આશ્રમ ગ્રામ યોજના, તો એનો જવાબ છે એ, આદર્શ ગામની રચના। અને પાંચમું, દત્તોપંતથી થેગડી કારીગર, એનો જવાબ છે એફ, બેંક લોનની સુવિધા। અને છઠ્ઠું, વ્યાજ સહાય યોજના, તો જવાબ છે ઈ, મફત અનાજ વિતરણ। હવે આગળ વધીએ। બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। વિધાન પહેલું, બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે, વિધાન ખોટું છે, સાચું છે। બીજું, ગરીબી ઉદ્ભવવાના કારણમાં વૈકલ્પિક રોજગારીની તકોમાં વધારો થાય છે, તો વિધાન ખોટું છે। ધનિક ભારતમાં ગરીબો વસે છે, વિધાન સાચું છે। ચોથું, ગરીબીના માપનની 3 રીતો છે, વિધાન ખોટું છે। પાંચમું, ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે, વિધાન સાચું છે। છઠ્ઠું, ગરીબીનું મુખ્ય કારણ રોજગારી છે, વિધાન ખોટું છે। સાતમું, બેરોજગારી ઘટાડવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ, વિધાન સાચું છે। પ્રશ્ન 8, શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ ગામડાઓમાં વધુ જોવા મળે છે, વિધાન ખોટું છે। અને પ્રશ્ન 9, શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે, વિધાન સાચું છે। હવે ક, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। પ્રશ્ન 1, 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર ખાલી જગ્યા ટકા જોવા મળ્યો હતો, તો જવાબ છે 7.7%। બીજું, ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળ્યું છે, તો જવાબ છે સિક્કિમ। પ્રશ્ન 3, આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ, આ સૂત્ર ખાલી જગ્યા યોજના સાથે જોડાયેલ છે, તો જવાબ શું આવશે? મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી। પ્રશ્ન 4, ગરીબી નિર્મૂલન કાર્યક્રમ અથવા યોજનાઓને મુખ્યત્વે ખાલી જગ્યા વિભાગમાં વહેંચી શકાય છે, જવાબ છે 5, આયોજનમાં ખાલી જગ્યાના સૂત્રો સાથે જે તે સરકાર મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર ઝોક આપ્યો છે, તો જવાબ છે ગરીબી હટાવો। આગળનો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના જવાબ લખો। ચાલો જોઈએ। પ્રશ્ન 1, વિકસિત દેશોમાં ખાલી જગ્યાનો ખ્યાલ પ્રચલિત છે, જવાબ છે બી, સાપેક્ષ ગરીબી। બીજું, ગામડાઓને મુખ્ય સડક માર્ગેથી હાઈવે સાથે કઈ યોજના અન્વયે જોડવામાં આવે છે, જવાબ છે એ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના। ત્રીજું, પુખ્ત વયના કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ કઈ યોજનાનો છે, જવાબ છે એ, મનરેગા। પ્રશ્ન 4, ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને રાહત દરે અનાજ કઈ યોજના હેઠળ અપાય છે, જવાબ છે સી, માં અન્નપૂર્ણા। અને પાંચમું, બેરોજગારીના સ્વરૂપમાં કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી, જવાબ છે બી, જાતિગત બેરોજગારી। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં કે વાક્યમાં જવાબ લખો। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1, સાપેક્ષ ગરીબી કોને કહેવાય છે, જવાબ, સાપેક્ષ ગરીબી એટલે
સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. પ્રશ્ન 2. વ્યાપક કે દારૂણ ગરીબી એટલે શું? જવાબ: સમાજના મોટ ભાગના લોકો ગરીબીમાં જીવતા હોય તેવી સ્થિતિ એટલે વ્યાપક ગરીબી, અને જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી ન પડે તેવી સ્થિતિ એટલે દારૂણ ગરીબી. પ્રશ્ન 3. ગરીબી એ કેવો ખ્યાલ છે? જવાબ: ગરીબી એ એવો ખ્યાલ છે જેમાં વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતો નથી. પ્રશ્ન 4. મનરેગાનું પૂરું નામ જણાવો. જવાબ: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ. પ્રશ્ન 5. ભારતના કયા રાજ્યોમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે? જવાબ: ભારતના છત્તીસગઢ રાજ્યમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે. વિભાગ બી. નીચેના પ્રશ્નોના આશરે 15 થી 35 લીટીમાં જવાબ લખો. તો ચાલો જોઈએ. પ્રશ્ન 1. વિશ્વ શ્રમ બજાર કોને કહે છે? જવાબ: વિશ્વના દેશો પોતાના શ્રમિક મજૂરોની પરસ્પર આપ-લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. પ્રશ્ન 2. ધોરણ 12 પાસ કરેલ વ્યક્તિને તેને નોકરીની માહિતીની જરૂર છે. હાલ તે બેરોજગાર છે, પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી હાલ દૂર કરવા કઈ કચેરીમાં પોતાનું નામ નોંધાવશે? જવાબ: ધોરણ 12 પાસ કરેલ વ્યક્તિને તેની નોકરીની માહિતીની જરૂર છે અને હાલ તે બેરોજગાર છે, પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી દૂર કરવા માટે પોતાનું નામ રોજગારી કચેરીમાં નોંધાવશે. પ્રશ્ન 3. ગરીબી માપવાની 2 રીતોના નામ જણાવો. જવાબ: ગરીબી માપવાની 2 રીતો. પહેલું, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચાના આધારે, અને બીજું, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. પ્રશ્ન 4. ગરીબ કોને કહે છે? જવાબ: સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે, અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. પ્રશ્ન 5. નિરપેક્ષ ગરીબ એટલે શું? નિરપેક્ષ ગરીબ હોય એટલે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ તેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોવું કે જેને નિરપેક્ષ ગરીબી કહે છે. વિભાગ સી. નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર જવાબ આપો. પ્રશ્ન 1. ગ્રામોદયથી ભારત ઉદય યોજના વિશે લખો. તો ચાલો જોઈએ જવાબ. ગ્રામોદયથી ભારત ઉદય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ થાય છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાના કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા, તારની વાડ બાંધવા, આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર આશ્રય સ્થાન બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલોજીની મદદથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2. માં અન્નપૂર્ણા યોજના વિશે લખો. તો ચાલો જોઈએ. માં અન્નપૂર્ણા યોજના આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે. આ યોજનાના મુખ્ય મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા ₹3 પ્રતિ કિલો અને જાડું અનાજ ₹1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. પ્રશ્ન 3. બેરોજગારી એટલે શું અને બેરોજગારીમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ: બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની તત્પરતા એટલે કે ઈચ્છા, યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોવાથી એવી ફરજિયાત સ્થિતિ. જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન કરતાં વધુ વેતન માંગે છે, જેમનો 15 થી 60 વર્ષ વચ્ચેના વયજૂથમાં સમાવેશ થતો ન હોય, જેઓ અપંગ, અશક્ત, રોગિષ્ટ, વૃદ્ધ, આળસુ અને ગૃહિણી હોય તેઓ, તેમજ જેઓ કામ કરવા અશક્તિમાન હોય અને શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ન ધરાવતા હોય તેમનો બેરોજગારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. વિભાગ ડી. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પ્રશ્ન 1. બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો.
તો ચાલો જોઈએ. પહેલો પોઈન્ટ, ભારતમાં આર્થિક વિકાસનો આ વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. બીજો પોઈન્ટ, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. ત્રીજો પોઈન્ટ, ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય છે એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ. જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી, બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું વગેરે. પોઈન્ટ 4, ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશ વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવી શકાય છે. 5મો પોઈન્ટ, શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા તેમનામાં કૌશલોની વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.